નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક વખત ફરી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય આપણો ગુજરાતી. વિષયાંક છે આપણો સર્વનામ. આગળ આપણે વિશેષણ, સંજ્ઞા, સમાસ જોઈ ગયા. ત્યાર પછી આજે વાત કરવાની છે સર્વનામ. વિશેષણ કે જેમાં સંજ્ઞા સાથે આવી હતી, એવી જ રીતે આમાં પણ આપણે સંજ્ઞાને સાથે રાખવાની છે. તો સર્વનામ એ શું છે? સર્વનામ એટલે શું એ આપણે જોવાની છે. સર્વનામના કેટલાક પ્રકારો છે તેને આપણે જોવાના છે. પરીક્ષામાં, ટેસ્ટમાં તમને પૂછાય છે સર્વનામ, સર્વનામના પ્રકારો. તો સર્વનામ એ શું છે? તો કે સર્વનામ જે છે તે જે શબ્દ સંજ્ઞાના નામથી પ્રયોજાય છે તેને સર્વનામ કહેવામાં આવે છે. સંજ્ઞા જે છે એના નામથી જે શબ્દ પ્રયોજાય છે અથવા તો ઓળખાય છે તેમને સર્વનામ કહેવામાં આવે છે. બરાબર? જ્યારે ત્યારે, અહીં તહીં, વારે વારે સંજ્ઞા હતી ત્યારે પણ આપણે સર્વનામનો ઉલ્લેખ કર્યો હતો. વિશેષણના પ્રકારોમાં પણ આપણે સર્વનામનો ઉલ્લેખ કરેલો હતો. સમાસમાં પણ સર્વનામનો ઉલ્લેખ કરેલો હતો. તો સર્વનામ છે એ બધા જમાં વપરાય છે. તો સર્વનામ માટે એક એવો શબ્દ જે છે કે સર્વ માટે વાપરી શકાય તેવું નામ એટલે સર્વનામ. બધા જ માટે આપણે વાપરી શકીએ છીએ. પછી સંજ્ઞા હોય, વિશેષણ હોય, સમાસ હોય કે કોઈ પણ વ્યાકરણનો ટોપિક જ્યારે સર્વનામ એમાં આવતું હોય ત્યારે, તો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે સર્વ માટે વાપરી શકાય તેવું નામ એટલે સર્વનામ. બરાબર? એને સર્વનામ કહેવામાં આવે છે. સર્વ જગ્યાએ, સર્વ માટે વાપરી શકાય તેને સર્વનામ કહે છે. તો સર્વનામ છે એ કયા કયા પ્રકારે પડે છે? સર્વનામ એટલે શું? તો કે સર્વનામ એટલે આગળ આપણે સંજ્ઞા, વિશેષણ, સમાસ, જોડણી, સંધિમાં ઘણી વખત સર્વનામનો ઉલ્લેખ કરેલો હતો. તમને બધાને સર્વનામ એટલે શું તે ખબર જ છે, છતાં પણ સર્વનામ મેન ટોપિક જ આપણો એ છે સર્વનામ. તો સાથે હું સર્વનામ કહી દઉં છું કે સર્વનામ કયા કયા છે. તો કે હું, મેં, અમને, અમે, આપણે, તું, તમે, તેઓ, તે, આ, પેલું, એ, અત્યારે, હમણાં, હાલમાં, આટલું, આમ, એવડું, આવું, કોને, કોના માટે, શા માટે, આવા બધા જે છે એ શું છે? તો કે તે સર્વનામ છે. હવે તમને ખબર છે કે સર્વનામ છે એ કયા કયા છે? હું, જ્યાં, તમે, ત્યાં, હું, અત્યારે, હાલમાં. બરાબર? તો હવે સર્વનામ જે છે એ એક જ લીટીમાં આપેલું હોય તો તમે એને તરત જ ઓળખી જશો કે ત્યારે, તે, આપણ, આપણે, શા માટે આવું આવશે ત્યારે સર્વનામ તેને કહેવાશે. પણ સર્વનામને સૌથી સહેલી રીતે ઓળખવા માટે અલગ અલગ એના પ્રકારો આપેલા છે. એ પ્રકારો જો તમે જાણશો તો વધારે પડતું સરળ રીતે તમે સર્વનામને ઓળખી શકશો. તો સર્વનામ ક્યારે વપરાય છે? તો કે તમારે 9મા ધોરણમાં ત્રીજું કાવ્ય જે છે પછી સામળીઓજી બોલ્યા. બરાબર? તો હવે એમાં છે આપણ બે એક સાથ કામ કરતા તને સાંભળે રે. તો આપણ શબ્દ છે એ શું છે? તો કે આપણ, આપણે બે. તો આપણે આ કોઠામાં જોવાનું છે કે આપણે, અમે, આપણ, આવા બધા શબ્દો છે એ શેમાં આવે છે? તો કે આપણ શબ્દ જે છે તે પુરુષવાચક સર્વનામ છે. કઈ રીતે પુરુષવાચક સર્વનામ? જથાવાચક સર્વનામ, પ્રશ્નાર્થવાચક સર્વનામ, આવા બધા સર્વનામના પ્રકારો જે છે એ આપણે વિગતે જોશું. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે સર્વનામના પ્રકારો અહીંયા તમને જોવા મળશે.
ત્યાર પછી છે સર્વનામ. ક્યારે, ક્યાં, કયા કયા, કઈ જગ્યાએ અથવા તો કયા પ્રકારમાં કેવા સર્વનામ વપરાશે તેને આપણે જોવાનું છે. ત્યાર પછી એમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ શેમાં આવે છે તો કે પુરુષવાચક સર્વનામમાં. હવે પુરુષવાચક સર્વનામમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ આવે છે ત્યારે એક વચન અને બહુવચનમાં સર્વનામ છે એ વાપરવામાં અથવા તો વપરાય છે. ત્યાર પછી છે પ્રશ્નાર્થવાચક. બરાબર, કોણ, શા માટે, શું થયું, આવું તે શું છે. બરાબર, આવા બધા પ્રશ્નો આપણે ઉત્પન્ન થાય છે. તો શું, શા માટે, અમે, આપણે, આવા બધા આપણે આગળ જોશું. ત્યાર પછી છે સાપેક્ષ. જે છે તે, જ્યાં ત્યાં, જેવું તેવું, અત્યારે, હાલમાં, વર્તમાન, સમય. બરાબર, આ બધા છે એ સાપેક્ષ સર્વનામ છે. ત્યાર પછી છે અનિશ્ચિત. એમાં કોઈ નિશ્ચિત છે નહીં કે આટલા જ છે, અત્યારે જ છે. એમાં સમયવાચક સર્વનામ પણ છે, જથ્થાવાચક સર્વનામ પણ જે છે, રીતિવાચક સર્વનામ પણ છે, સંબંધવાચક સર્વનામ પણ છે. તો અનિશ્ચિત છે તેમાં શું છે તો કે કોઈ, ક્યારનું, ત્યારનું, ગમે ત્યારે, ત્યારે, આવા બધા સર્વનામ છે એ અનિશ્ચિત છે કે જેમાં કોઈ નિશ્ચિત પ્રકાર, આકાર હોય નહીં, નિશ્ચિત વાત હોય નહીં. ત્યાર પછી છે સાર્વનામિક વિશેષણ. વિશેષણને પણ આપણે સાથે રાખવાનું છે કે વિશેષણ કઈ રીતે થાય છે ત્યારે સાર્વનામિક વિશેષણ વપરાય છે. હવે વિશેષણ એટલે શું તે આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે કોઈક પણ શબ્દની નવીનતા સૂચવે અથવા તો એના અર્થમાં, સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને આપણે શું કહેશું તો કે તેને વિશેષણ કહેશું અથવા તો તેને વિશેષણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે સર્વનામ જોવાનું છે. કેવું તો કે સાર્વનામિક વિશેષણ. કોઈનું, કોઈ, કશું, ગમે ત્યારે, ક્યાંક, ક્યારેક, આવા બધા. ત્યાર પછી છે પ્રશ્નાર્થવાચક વિશેષણ. બરાબર, વિશેષણ આપણે ફરીથી પાછા બંને જોવાના છે, સાર્વનામિક વિશેષણ અને પ્રશ્નાર્થવાચક વિશેષણ, પણ સર્વનામની સાથે. તો પ્રશ્નાર્થવાચક વિશેષણમાં હમણાં કીધું એ પ્રમાણે કે પ્રશ્નાર્થ જે છે એ અહીંયા પણ થશે અને પ્રશ્નાર્થવાચક વિશેષણ છે અહીંયા ખાલી પ્રશ્નાર્થક સર્વનામ છે અને અહીંયા જે છે એ પ્રશ્નાર્થ વિશેષણ આપેલું છે સાથે સર્વનામ પણ. બરાબર, તો હવે પ્રશ્નાર્થવાચક સર્વનામ વિશેષણ જોશું તો કોનું, શેનું, ક્યાંનું, ક્યારનું, આવા બધા સર્વનામ જે છે એ પ્રશ્નાર્થવાચક વિશેષણ સર્વનામમાં આવશે. હવે ત્યાર પછી આપણે જોશું સર્વનામના પ્રકારો. કયા કયા છે તો કે પ્રકાર છે પહેલો પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામ તો સર્વનામ આપણે જોશું, પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. બીજો છે સ્વવાચક સર્વનામ. ત્રીજો છે દર્શકવાચક સર્વનામ. ત્યાર પછી છે સ્થાનવાચક સર્વનામ. ત્યાર પછી સમયવાચક સર્વનામ. ત્યાર પછી છે રીતિવાચક સર્વનામ. એના પછી છે જથ્થાવાચક સર્વનામ. એના પછી માપવાચક સર્વનામ, સરખામણીવાચક સર્વનામ. પછી હવે સાથે આપણે વિભક્તિને પણ સાથે લેવાની છે. તો કારણ અને સંબંધ, આ વિભક્તિ બે છે એ પણ સર્વનામના પ્રકારમાં આવશે. ત્યાર પછી છે છેલ્લું પ્રશ્નવાચક સર્વનામ, જે આપણે પ્રશ્ન અહીંયા પણ જોયો અને પ્રશ્નાર્થવાચક સર્વનામ વિશેષણ અહીંયા પણ જોયું. તો હવે આપણે વાત કરીશું કે પુરુષવાચક સર્વનામમાં પ્રથમ પુરુષ એટલે કે બોલનાર હોય છે ત્યાં કઈ કઈ વાતો હોય છે તો કે પુરુષવાચક સર્વનામ ક્યારે થાય છે. એક ઉદાહરણ હું આપું તો એક વચન જે છે એમાં હું અથવા તો મેં આવશે. બરાબર, બીજું છે બહુવચન, તો એમાં અમે, આપણ, આપણે, આવા બધા જ સર્વનામ છે એ આવે છે. હું કે મેં એટલે આ બે જ શબ્દો આવી શકે છે એવું જરૂર નથી. પોતે, બરાબર, હું અત્યારે આ કામ કરી રહ્યો છે, મેં અત્યારે આ કામ કર્યું છે, હું આમ કરી રહ્યો છું, મેં આમ કર્યું છે. બરાબર, તો એનું બહુવચન જે પ્રથમ પુરુષ જે બોલનાર જે છે તેમાં થઈ જશે અમે, આપણે.
અમે આવું કામ કરતા રહ્યા છીએ, અથવા તો અમે આવું કામ કરીએ છીએ, અથવા તો આપણે સાથે કામ કરતા, આપણે સાથે કામ કરીએ છીએ. આવા બધા સર્વનામ જે છે એ પુરુષવાચક પ્રથમ પુરુષ સર્વનામમાં જોવા મળશે, જે બોલનાર છે હું, મેં, અમે અને આપણે. એક ઉદાહરણ આપી દઉં પુરુષવાચક સર્વનામનું, કે પુરુષવાચક સર્વનામ જે છે એ ક્યારે વપરાય છે, શા માટે થાય છે. તો પુરુષવાચક સર્વનામ છે કે મેં કીધું એ પ્રમાણે કે પુરુષવાચક સર્વનામ છે અમે, આપણે. બરાબર, તો આપણે એક ઉદાહરણ લેશું કે આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. ત્રીજું કાવ્ય જે આપણું ગુજરાતીમાં જે છે, પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે, એમાંથી આ એક પંક્તિ લેવામાં આવી છે કે જેમાં સર્વનામ વપરાયેલું છે. ક્યાં સર્વનામ છે તે આપણે જોવાનું છે કે પુરુષવાચક સર્વનામ, તમને સર્વનામ આપેલા હશે એમાં પ્રકારો પૂછવામાં આવશે કે આપેલ વાક્યમાંથી સર્વનામ શોધો. બરાબર, અથવા તો સર્વનામની ઉપર નીચે લીટી કરેલી હશે તો રેખાંકિત સર્વનામ શોધો. આવા સર્વનામ જ્યારે પૂછાશે, અથવા તો ખાલી સર્વનામ, તો આપણે અત્યારે પુરુષવાચક સર્વનામ આમાંથી ગોતવાનું છે. તો પુરુષવાચક સર્વનામ ક્યારે થશે, તો કે એક વચન હું કે મેં જોવાનું છે, બહુવચન અમે અથવા તો આપણે જોવાનું છે, બોલનાર છે ત્યારે. બરાબર, તો હવે બોલે છે કોણ, તો કે પ્રથમ પુરુષ એક વચન છે, બોલે છે અમે, આપણે. તો આપણે અહીંયા શબ્દ છે એ શું આવેલો છે, તો કે આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. તો તને છે એ અહીંયા ક્યાંય તમને જોવા મળે છે, તો તમે જોઈ શકો છો કે તને છે એ અહીંયા જોવા મળતું નથી. પણ ક્યારેક એવા શબ્દો જે છે એ આવે છે, તો તને છે એ બહુવચનમાં નથી, એક વચનમાં નથી, પુરુષવાચક સર્વનામમાં આપણે છે એ જોવાનું છે કે આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. તો આપણ શબ્દ જે છે એ પુરુષવાચક સર્વનામ બહુનામમાં આપણે જોવા મળે છે. તો આપણ જે છે એ પુરુષવાચક સર્વનામ પ્રથમ પુરુષ છે એ જોવા તમારે પ્રથમ પુરુષ કે એક વચન કે બહુવચન નથી પરીક્ષામાં દર્શાવવાના, માત્ર તમારે ગોતવાનું છે આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. એ પ્રશ્ન હશે તો તમારે એનો જવાબ આપવાનો રહેશે માત્ર આપણે જેવા શબ્દો આવે ત્યારે. તો અહીંયા આપણે લીધું છે આપણ. કાવ્યમાં પણ એમ જ છે કે આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. તો આપણ જે છે એ બોલે છે, બોલનાર છે એ શું છે, તો કે પ્રથમ પુરુષ. બરાબર, એટલા માટે આપણ શબ્દ જે છે એ પુરુષવાચક સર્વનામ છે. ત્યાર પછી જોશું કે બીજો પુરુષ, તો કે સાંભળનાર. તું, તે, તમે, કોણ. બરાબર, હવે આ જે તે છે એ સાપેક્ષ છે, એટલે બધા જમાં આવી શકે છે. બરાબર, જે તે શબ્દ છે એ જે તે સમયે, જે તે કાર્ય વખતે, ગમે ત્યારે, જે તે વખતે, આવા બધા સર્વનામ જે છે આવે છે ત્યારે સાપેક્ષ. હા, પણ સાપેક્ષ સર્વનામ છે એ ખાલી માત્ર આપણે ધ્યાન રાખવા માટે છે. પુરુષવાચક સર્વનામમાં પણ આવી શકે, જે તે સ્વવાચક, દર્શકવાચક, પ્રશ્નાર્થવાચક, જથ્થાવાચક, રીતિવાચક, ગમે ત્યારે પણ જે તે શબ્દ છે સાપેક્ષ રીતે આવી શકે છે. તો હવે જે તે શબ્દ વધારે પ્રમાણમાં પુરુષવાચક સર્વનામમાં પૂછાય છે. હવે બીજો પુરુષ એક વચન છે તું અથવા તો તે. તું આમ કરી રહ્યો છે, અથવા તો તે આવું કર્યું છે, અથવા તો તે આવું કામ કર્યું છે, પ્રશ્ન પૂછે છે. બહુવચન છે તમે આવું કાર્ય કર્યું છે, પ્રશ્ન પૂછે છે ક્યારે, તો કે કોઈનું. અથવા તો એમ પણ પૂછી શકે કે તમે કોઈનું કાર્ય કરેલું છે, તો તમે છે એ પણ એક પુરુષ, બીજો પુરુષ છે એમાં આવે છે અને પુરુષવાચક સર્વનામમાં, અને સાથે સાથે અનિશ્ચિત પણ કોઈનું. બરાબર, તમે કોઈનું કાર્ય, ઉદાહરણ આપણે લઈ લઈએ કે તમે કોઈનું કાર્ય
કરેલું છે, બરાબર. તો હવે કોઈનું એ શું છે તો કે આ નિશ્ચિત છે, એ નિશ્ચિત નથી કે તમે આનું કે આનું જ કાર્ય કરેલું છે. માત્ર બીજો પુરુષ છે, સાંભળનાર છે, તે બોલે છે બહુવચનમાં કે તમે કોઈનું કામ કરેલું છે. તો આપણે સર્વનામ છે એ શું આવશે તો કે તમે. શેમાં આવશે તો કે પુરુષવાચક સર્વનામ તમે. હા, પછી બે સર્વનામ શોધવાના છે અથવા તો ખાલી સર્વનામ કીધું છે તો તમે કોઈ અને તમે આ બે શબ્દની નીચે રેખાંકિત કરી શકો છો, બરાબર. તો ત્યાર પછી છે ત્રીજો પુરુષ અન્ય, ચેતન અને અચેતન. હવે પુરુષવાચક સર્વનામ જે છે એ ચેતન રીતે પણ ઉપયોગી છે અને ક્યારેક અચેતન પણ છે. તો ચેતન અને અચેતન એ શું છે તો કે ચેતન જે છે એ તેઓ છે, અચેતન જે છે એ શું, કાંઈ, આવા બધા, કશું, કશાકનું, શેનું, આવા બધા છે એ અચેતન છે. ચેતન છે એ એવું છે કે તે, કોણ, આવા બધા છે એ ચેતન છે. હવે ત્રીજો પુરુષ અન્ય, ચેતન અને અચેતન એક વચનમાં છે, તે બહુવચનમાં છે, તેઓ પ્રશ્નાર્થક છે. કોણ ચેતન છે, શું કાંઈ, આ છે એ અચેતન છે, શું કાંઈ ખબર પડી અથવા તો શું કાંઈ થયું છે, આવા બધા પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ. ત્યારે ત્રીજો પુરુષ અન્ય, બરાબર, ચેતન અચેતન, તેઓ અથવા તે, શું તેઓએ કાંઈ કર્યું છે. આપણે ઉદાહરણ લઈ લઈએ. આપણે પ્રશ્નાર્થક જોવાનું છે, સાથે જોવાનું છે શું અને કાંઈ, તેઓ, તે, ત્રીજો પુરુષ ચેતન અને અચેતન અન્ય છે. ત્યારે પુરુષવાચક સર્વનામમાં તો શું, તમે, આપણે લેવાનું છે કે શું કાંઈ, તેઓએ, શું તેઓએ કાંઈ કરેલું છે અથવા તો કાંઈ કાર્ય કરેલું છે, બરાબર. આવો આપણે પ્રશ્ન પૂછશું. સાથે બહુવચન તેઓએ અને ત્રીજો પુરુષ છે પુરુષવાચક સર્વનામ. તો શું પણ આવી શકે છે, શું કાંઈ, બરાબર. આખો શબ્દ જે છે તે વપરાયેલો છે પણ શું અને કાંઈ બે અલગ અલગ જગ્યાએ છે. તો શું, તેઓ અને કાંઈ. અથવા તો ખાલી એમ પૂછે કે પ્રશ્ન રેખાંકિત કરેલું પ્રકાર છે સર્વનામનો, તે કયો છે તો કે પુરુષવાચક સર્વનામ. પછી એમાં પુરુષવાચક સર્વનામમાં તમારે પ્રથમ, દ્વિતીય, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ છે એ દર્શાવવાની જરૂર રહેતી નથી. માત્ર શું, તું, તે, હું, મેં, અમે, આપણે, તમે, તે, તેઓ, આવા બધા સર્વનામ આવશે ત્યારે માત્ર પુરુષવાચક સર્વનામ કહી શકશો. ત્યાર પછી છે આપણે લેવાનું છે સ્વવાચક સર્વનામ. તો સ્વ એટલે શું તો કે હું પોતે, બરાબર. અથવા તો તમે એમ કહો છો તારે તમે પોતે, બરાબર. સ્વ છે એટલે કે જાતે, પોતે, વડે. તો હવે સ્વવાચક સર્વનામ કયા છે તો કે પોતે, જાતે અને વડે. પોતાના થકી, પોતાની જાતે, પોતાના વડે, બરાબર. આવા બધા સર્વનામો છે એ જોવા મળે છે. હવે એની સાથે છે આપણે સાર્વનામિક સર્વનામ છે વિશેષણ આવશે. કયું તો કે આનું, જેનું અને તેનું. પ્રશ્નાર્થવાચક વિશેષણ છે એ દર્શકવાચક સર્વનામમાં પણ નહીં આવે અને સ્વવાચક સર્વનામમાં પણ નહીં આવે. હવે સ્વવાચક સર્વનામ છે કે પોતે, જાતે, એના જેવું કાર્ય કરેલું છે અથવા તો માત્ર એટલું પૂછાય કે જાતે જ એવું કાર્ય કરેલું છે, એના વડે કાર્ય થયેલું છે, અથવા તો આનું, આના જેવું કાર્ય થયું છે, તેનું કાર્ય થયેલું છે અથવા તો તેનું કામ થયેલું છે. આવા બધા સાર્વનામિક વિશેષણ છે એ સ્વવાચક, જાતે, પોતે, વડે સર્વનામમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રકાર છે દર્શક સર્વનામ. તો દર્શક સર્વનામ પણ ફરી પાછું છે કે ચેતન અને અચેતન બેય છે. જેવી રીતે આપણે ઉપર જોયું, બીજો પુરુષ સાંભળનાર અને ત્રીજો પુરુષ છે અન્ય છે. શું છે તો કે ચેતન અને અચેતન. તેવી જ રીતે દર્શક સર્વનામ પણ ચેતન અને અચેતન છે. તો દર્શક સર્વનામ છે ચેતન શું છે તો કે આ, એ, તે,
આ છે એ શેમાં છે? એક વચન પુરુષમાં. હવે બીજું છે બહુવચનમાં, તો કે એ, તે અને પેલું. બરાબર. હવે અચેતન શું છે? તો કે નજીકનું અને બહુવચનમાં દૂરનું. બરાબર. અચેતન જે છે એ એક વચનમાં નજીકનું છે અને બહુવચનમાં દૂરનું છે. હવે દર્શકવાચક સર્વનામ આપણે જોવા જઈએ તો નજીકનું, આ અહીંયા નજીકનું કાર્ય થયેલું છે અથવા તો અહીંયા નજીકમાં જ તેઓ રહે છે એવું આપણે કહી શકીએ. તો નજીક અને તેવું બંને પણ આવી શકે છે. શેમાં? તો કે દર્શકવાચક સર્વનામમાં. ત્યાર પછી છે સ્થાનવાચક સર્વનામ. બરાબર. તો સ્થાનવાચક સર્વનામ પણ નજીક છે એ શું જોવાનું છે? તો કે એ અચેતન છે. બરાબર. તો હવે સ્થાનવાચક સર્વનામ છે તો કે અહીંયા છે એ સ્થાન દર્શાવેલું છે કે અહીંયા છે, ત્યાં છે તો તેનું સ્થાન દર્શાવેલું છે કે તે જ જગ્યાએ છે, અથવા તો કોઈ પણ નામ હોય કે જયપુરમાં આ આવેલું છે. ખંભાતનો હલવો પ્રખ્યાત છે, તો ખંભાત છે એ સ્થાન દર્શાવેલું છે કે ખંભાતનો જ. બરાબર. તો ખંભાત છે એ શું થયું? તો કે સ્થાન છે. તો અહીં નજીકનું, ત્યાં દૂરનું. બરાબર. અહીં છે એ શું થાય છે? તો કે નજીકનું, અને ત્યાં ગણીએ તો દૂરનું. આ સ્થાનવાચક સર્વનામ છે. હવે એમાં પ્રશ્નાર્થ છે ક્યાં? અહીંયા, નજીક, ક્યાં? દૂર ક્યાં આવેલું છે? ત્યાર પછી છે સાપેક્ષ છે, જ્યાં કે ત્યાં, જ્યાં ત્યાં તે લોકોએ. બરાબર. આવા બધા શબ્દો છે. ક્યાંક, અનિશ્ચિત પણ સર્વનામ જે છે એ સ્થાનવાચક સર્વનામ ક્યાંક આવું સરખું આપણને જોવા મળે છે. તો ક્યાંક એ શું છે? તો કે દર્શકવાચક સર્વનામ અનિશ્ચિત છે. અનિશ્ચિત તમારે યાદ રાખવાનું ક્યારે થશે? તો કે ખાલી એમ જ યાદ રાખવાનું થશે કે ક્યાંક, ક્યારે, કશું, કોઈ, કશાકનું, આવા બધા છે એ ખાલી અનિશ્ચિત છે. આપણે યાદ રાખવાનું મેન છે સ્થાનવાચક સર્વનામ. તો કે સ્થાનવાચક સર્વનામ ક્યાં છે? તો કે ક્યાંક સ્થાન છે એ દર્શાવેલું નથી કે અહીંયા જ આ કામ થાય છે, ખંભાતમાં જ આવું કાર્ય થાય છે, જયપુરનો જ કિલ્લો પ્રખ્યાત છે, રાજસ્થાનમાં જ હોટલ છે એ પ્રખ્યાત છે. તો રાજસ્થાન દર્શાવેલું છે તો એ સ્થાન દર્શાવેલું છે, પણ અનિશ્ચિત ક્યારેક સર્વનામ હોઈ શકે છે. તો અનિશ્ચિત ક્યાં છે? તો કે ક્યાંક આવું સાંભળવા મળે છે. તો ક્યાંક એ શું છે? તો કે સ્થાનવાચક. કેવું સ્થાનવાચક આવશે? તો કે અનિશ્ચિત સ્થાનવાચક સર્વનામ. ત્યાર પછી છે સાર્વનામિક વિશેષણ. અહીંનું, ત્યાંનું, ત્યાંનું આ કે આ વસ્તુ વખણાય છે અથવા તો આ વસ્તુ વપરાય છે. અહીંનું, અહીંયા આ પ્રખ્યાત છે. બરાબર. તો અહીંનું, ત્યાંનું આ બધા શું છે? તો કે સાર્વનામિક વિશેષણ છે. છતાં પણ તે આવશે કેમાં? તો કે સ્થાનવાચક વિશેષણમાં. ત્યાર પછી છે ક્યાંનું પ્રશ્નાર્થવાચક વિશેષણ. કે ક્યાંનું શું વખણાય છે? ક્યાંનું વખણાય છે. બરાબર. તો ક્યાંનું છે એ પણ સ્થાનવાચક વિશેષણ જ છે, પણ કેવું છે? તો કે પ્રશ્નાર્થવાચક. પ્રશ્ન પૂછેલો છે કે ક્યાંનું વખણાય છે, શું વખણાય છે? આ વસ્તુ છે, બાંધણી છે, તો ક્યાંની વખણાય છે? તો શું કહેશું? જવાબ આવશે કે બાંધણી છે એ જામનગરની વખણાય છે. તો જામનગર છે એ શું થયું? તો કે સ્થાન થયું. બરાબર. એ અનિશ્ચિત નથી, નિશ્ચિત સ્થાન છે, પણ ક્યાંનું છે. બરાબર. એ ક્યાંક આવું વખણાય છે ત્યારે જ અનિશ્ચિત થશે. ક્યાંનું છે એવો પ્રશ્ન પૂછશે ત્યારે દર્શક પ્રશ્નાર્થવાચક વિશેષણ કયું આવશે? તો કે સ્થાનવાચક વિશેષણ. ત્યાર પછીનું છે સમયવાચક વિશેષણ. તો સમયવાચક વિશેષણ છે અત્યારે, હાલમાં, હમણાં, વર્તમાન. બરાબર. અત્યારે હાલમાં આ પરિસ્થિતિ થાય છે, અત્યારે જ તમે આવું કાર્ય કરો, હમણાં જ તમે ફટાફટ આ રજિસ્ટર પૂરું કરો, આવું આવે ત્યારે શું થાય છે? તો કે સમયવાચક વિશેષણ. ક્યારે? પ્રશ્નાર્થવાચક વિશેષણ છે કે ક્યારે આવું થશે, સ્કૂલો ક્યારે ખુલશે. તો ક્યારે છે એ શું છે? તો કે પ્રશ્નાર્થવાચક સમયવાચક સર્વનામ. પછી છે જ્યારે ત્યારે. જ્યારે ત્યારે સ્કૂલો ખુલી જશે, જ્યારે ત્યારે આવું કામ થશે, જ્યારે ત્યારે આવું કામ તમારે કરવાનું છે. ત્યાર પછી છે ક્યારેક. ક્યારેક તો સ્કૂલો ખુલશે ને. બરાબર. આપણે અનિશ્ચિત છે કે ક્યારેક તો સ્કૂલો ખુલી જશે. ત્યાર પછી છે સાર્વનામિક વિશેષણ
જેની સાથે સાથે આપણે સમયવાચક જોવાનું છે કે સાર્વનામિક વિશેષણ છે સમયવાચકમાં કઈ રીતે છે તો કે જ્યારનું ત્યારનું ત્યારનું એ સમયનું આપણે જોયું હતું ત્યારનું શું હતું એવું બધું. ત્યાર પછી છે પ્રશ્નાર્થવાચક વિશેષણ ક્યારનું સાથે શું જોવાનું છે સમય. બરાબર, સમયવાચક સર્વનામ પ્રશ્નાર્થવાચક વિશેષણની સાથે તો કે ક્યાંનું શું જોવા મળે છે અથવા તો ક્યાંનું છે. આવા બધા સર્વનામ છે તે સમયવાચક સર્વનામમાં જોવા મળે છે. ત્યાર પછી છે રીતિવાચક સર્વનામ. રીત એટલે શું એ તમને બધાને ખબર છે કે રીત એટલે કે કોઈ પણ પદ્ધતિ રીત. હવે રીતિવાચક સર્વનામ જે છે આમ થવું જોઈએ અથવા તો આમ આપણે કરવું જોઈએ એ આપણી રીત છે. શાળામાં વ્યવસ્થિત રીતે આમ, સ્કૂલ ડ્રેસમાં આવવું જોઈએ તો આમ છે એનું રીત દર્શાવે છે. કેવી રીતે આવવું જોઈએ, કેમ આવવું જોઈએ, કેમ આવું થાય છે, શા માટે આવું થાય છે, કેવી રીતે થવું જોઈએ. આવા બધા છે એ પ્રશ્નાર્થવાચક સર્વનામ જેની સાથે રીતિવાચક છે. ત્યાર પછી છે જેમ તેમ. તે શું છે તો કે સાપેક્ષ સર્વનામ છે રીતિવાચક, કે જેમ તેમ કરી અને આ કાર્ય આપણે કરવું જોઈએ, જેમ તેમ કરી અને આ કાર્ય થઈ જશે. ત્યાર પછીનું છે એ નિશ્ચિત અનિશ્ચિત સાર્વનામિક કે પ્રશ્નાર્થવાચક વિશેષણ જે છે એ રીતિવાચકમાં આવશે નહીં. ત્યાર પછીનો છે સર્વનામ જથ્થાવાચક સર્વનામ, જેમાં માપ જથ્થો દર્શાવેલો હોય. આટલું છે એ શું છે તો કે એ સર્વનામ છે. કેટલું કરવાનું છે બધા, બરાબર. તો આ શું છે એ પ્રશ્ન પૂછેલો છે કે કેટલું લેવાનું છે. કોઈ પણ વસ્તુ આપણને કીધેલી હોય કે આટલી વસ્તુ છે એ લેવાની છે તો આટલી વસ્તુ લેવાની છે, તો સામે પ્રશ્ન કરે છે કે કેટલું લેવાનું છે, કેટલી વસ્તુ લેવાની છે. હવે સાપેક્ષ છે જેટલું તેટલું, જેટલું તમારાથી બને એટલું લઈ આવજો, બરાબર. અનિશ્ચિત છે કે કેટલુંક લઈને આવજો ને ચાલશે, બરાબર. ત્યાર પછી છે સાર્વનામિક વિશેષણ સાથે શું જોવાનું છે જથ્થાવાચક વિશેષણ. તો જથ્થાવાચક વિશેષણ છે સાર્વનામિકમાં આવશે કે જેટલાનું તેટલાનું, જેટલાનું તમને મેળ આવે એટલાનું લઈને આવજો, બરાબર. જેટલાનું તમને ફાવે એટલાનું તમે કરી દેજો. ત્યાર પછી છે પ્રશ્નાર્થ વિશેષણ જથ્થાવાચક વિશેષણમાં કે કેટલાનું કાર્ય કરવાનું છે. ત્યાર પછી છે માપવાચક વિશેષણ સર્વનામ. તો માપ છે એ ક્યાં દર્શાવેલો છે તો કે એવડું, આવડું, આવા બધા છે એ શું છે તો કે એ માપ છે. કેવડું છે, બરાબર, એ શું છે તો કે એ પ્રશ્નાર્થ કરે છે. કેવડું ક્યારે તો કે માપવાચકમાં. જેટલું તેટલું, જેવડું તેવડું, એના જેવડું કે એના જેવડું હશે તો ચાલશે. ત્યાર પછી છે એ પ્રશ્નાર્થવાચક સાર્વનામિક અને અનિશ્ચિત છે એ માપવાચકમાં આવશે નહીં. ત્યાર પછી છે સરખામણીવાચક સર્વનામ. તો સરખામણીવાચક સર્વનામ છે એ શું છે તો કે સર્વનામ આપણું છે આવું એવું, બસ આવું છે, બસ એવું છે, બરાબર. હા, તારી પાસે પેલી વસ્તુ છે ને બસ એવી જ છે. આ શું થયું એની સાથેની સરખામણી થઈ. હા, મારી પાસે આ માર્કર છે ને, હા બસ આવું જ સામેવાળા પાસે છે, બરાબર. તો આ મારી અને એની સાથેની શું થઈ તો કે સરખામણી થઈ. મારી પાસે માર્કર છે, તમે એમ કહેશો કે અમારી પાસે આવી જ એક પેન છે, બરાબર. તો મારી અને તમારી પણ જે પણ વસ્તુ છે પેન છે, મારી પાસે માર્કર છે, તો આપણા બે વચ્ચેની જે વસ્તુ છે એની સરખામણી કરવામાં આવી ત્યારે સરખામણીવાચક વિશેષણ જેવડું તેવડું થયું. ત્યાર પછી છે કેવું છે. પ્રશ્નાર્થવાચક વિશેષણ છે આવું એવું, તો કે કેવું, એની પાસે કેવું છે. કોઈ અગર આપણને ત્રીજો પુરુષ કહેશે કે કેવું છે, બરાબર, તો આપણે પ્રશ્નાર્થ છે. ત્યાર પછી છે સાપેક્ષ, જેવું તેવું. હવે એની પાસે જેવું તેવું છે તો ચાલશે, અથવા તો મારી પાસે જેવું તેવું છે અત્યારે હું ચલાવી લઈશ, એવું આપણે કહી શકીએ. ત્યાર પછી છે કારણ વિભક્તિ.
બરાબર, મેં વિભક્તિ કીધું આગળ એ પ્રમાણે કે સર્વનામના આપણે સંજ્ઞા, સર્વનામ, સમાસ, વિશેષણ એ જોયા. એની સાથે સાથે સર્વનામમાં પણ કારણ અને સંબંધ આ બે વિભક્તિ છે એ સર્વનામમાં સાથે આવે છે. તો હવે કારણ વિભક્તિ છે એ કેમ, શા માટે, સીધ જાઓ છો તમે, શા માટે જાઓ છો, કેમ જાઓ છો તમે, બરાબર, આવા બધા પ્રશ્નાર્થ વાચક વિશેષણ છે એ કારણમાં આપણે પૂછી શકીએ છીએ. ત્યાર પછી કેમ, કેનું, શું, કેમ, શું થયું, શું વાત છે, અત્યારે આવું થયું છે, કેનું કાર્ય કરવાનું તમે કહો છો, આવા બધા છે એ પ્રશ્નાર્થવાચક વિશેષણ શેમાં આવશે તો કે કારણમાં. ત્યાર પછી છે સંબંધવાચક સર્વનામ. સંબંધ છે એ કોનું, શેનું, કોની વાત કરો છો તમે, હા શેનું, શું કાર્ય થયું છે, આવા બધા છે એ સંબંધવાચક વિશેષણ છે, સર્વનામ છે. ત્યાર પછી છે પ્રશ્નવાચક વિશેષણ. તો પ્રશ્ન પૂછવાનો છે અથવા તો પ્રશ્ન થાય છે કે કોનું કાર્ય કરેલું છે, શેનું કાર્ય કરેલું છે, શા માટે કાર્ય કરેલું છે, કેમ, કેનું, શું, ફરી પાછું એનું એ જ સર્વનામ પ્રશ્નાર્થ વિશેષણમાં સર્વનામ આવશે. કયું તો કે પ્રશ્નવાચક વિશેષણ. કેનું, શેનું, કેમ, કેનું અને શેનું, આવા બધા સર્વનામ છે એ આપણને જોવા મળે છે. હવે સર્વનામ જે છે એ આપણે જોઈએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સર્વનામ છે એને ઓળખતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું. તો આપણે એના પ્રકારો જોયા કે જેમાંથી આપણને સર્વનામ જે છે એ જોવા મળે છે અને કઈ રીતે એને ઓળખી શકીએ છીએ. તો અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. તો આપણે છે એ અમે આવશે ત્યારે શું આવશે તો કે પુરુષવાચક સર્વનામ. સ્વવાચક તો કે પિતાજી પોતે પોતાના હાથથી ચિઠ્ઠી મારા હાથમાં મૂકશે. તો પોતે છે એ શું છે તો કે સ્વવાચક, બરાબર. પછી દર્શક, આ નજીકનું, એ તે પેલું દૂરનું, આ કાર્ય આવું થશે ત્યારે શું થશે તો કે સ્થાન દર્શક સર્વનામ. હવે સ્થાનવાચક છે તો કે નજીકનું જ અહીંયા જ છે, ત્યાં દૂર જવાનું છે અથવા તો ત્યાંનું કાર્ય થયેલું છે. ક્યાં છે, આવા બધા આવશે. જ્યાં, ત્યાં તો કે એ સાપેક્ષ છે, ક્યાં છે તો કે પ્રશ્નવાચક છે, ક્યાંક છે તો કે અનિશ્ચિત છે. પછી અહીંનું, ત્યાંનું તો કે સાર્વનામિક છે અને પ્રશ્નાર્થવાચક છે તો ક્યાંનું છે, બરાબર. એવી જ રીતે બધા જ સર્વનામો છે એ જોવા મળે છે. તો સર્વનામ એટલે શું તે ફરીથી એક વખત કહી દઉં કે સર્વનામ એટલે સર્વ માટે વપરાતો શબ્દ અથવા તો સર્વ માટે વાપરી શકાય તેવું નામ એટલે સર્વનામ. બધા જ માટે વાપરી શકાતું હોય તેવું નામ એટલે સર્વનામ. સંજ્ઞાના નામમાં જે શબ્દ છે એ સંજ્ઞાના નામથી પ્રયોજાય છે તેને સર્વનામ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત સર્વનામ એટલે શું, સર્વનામ ક્યારે થાય છે, સર્વનામના કેટલાક ઉદાહરણો જે છે અને સર્વનામના પ્રકારો જે છે પુરુષવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સ્થાનવાચક સર્વનામ, સમયવાચક સર્વનામ, જથ્થાવાચક સર્વનામ, રીતિવાચક સર્વનામ, માપવાચક સર્વનામ, સરખામણીવાચક, કારણ, સંબંધ અને પ્રશ્નવાચક સર્વનામ. એક વખત તમારી બુકમાં લખી અને યાદ કરવાની કોશિશ કરજો.